ગાંધીનગરમાં પ્રથમ વખત પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પતંગોત્સવમાં હાજરી આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતે પણ પતંગ ઉડાવીને અહીં ઉજવણી કરી છે। સીએમએ મકર સંક્રાંતિની દરેક લોકોને શુભકામના પાઠવી છે। જોકે રંગબેરંગી પતંગોની જેમ દરેકના જીવનમાં ઉન્નતિ આવે તેવી શુભેચ્છાઓ સીએમએ પાઠવી છે। महत्वपूर्ण है कि धारासभ्य रीटाबेन पटेलना सहाय फाउंडेशन द्वारा आ गांधीनगરમાં प्रथम वखत पतंगोत्सवનું आयोजन કરવામાં આવ્યું છે। સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં સામૂહિક રીતે પતંગોત્સવ ઉજવાઈ રહ્યો છે। તો આ દ્રશ્યો જ્યારે સીએમ ત્યાં પહોંચ્યા હતા સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં જ્યાં પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અને અહીં દાન પણ કરવામાં આવી રહ્યું છે અને सीएमની સાથે સાથે ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલ સાથે જ ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરાબેન પટેલ પણ અહીં ઉપસ્થિત રહ્યા અને સીએમએ અહીં પતંગોત્સવમાં ભાગ લીધું। સીએમએ પોતે પણ અહીં પતંગ ચગાવી। જો કે આ દ્રશ્યો જ્યારે આજના દિવસે દાન પુણ્યનું પણ મહત્વ રહેલું છે ત્યારે સીએમ લોકોને ભેટ આપતા હોય તેવા દ્રશ્યો અને આકાશમાં પણ રંગબેરંગી પતંગો જોવા મળી। વિશેષ કરીને જ્યાં પતંગોત્સવ ઉજવાયો તેમાં ઓપરેશન સિંદૂરની થીમ આકર્ષણનું કેન્દ્ર બની। 14મી જાન્યુઆરી પતંગોત્સવ અને પતંગોત્સવ ની દરેક જણને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજનો દિવસ આપણે બધાય જે રંગબેરંગી પતંગ જેમ આકાશમાં જાય છે એમ દરેક જણની જીવનમાં ઉન્નતિ થાય, સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ।